ચાલો ચેપ્ટર નંબર 10 લેક્ચર નંબર 5. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બરોબર ધ્યાન આપજો. છેલ્લા લેક્ચરમાં આપણે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરી હતી કે પ્રાથમિક હેલો આલ્કેન હોય એની OH કેન્દ્રાનુરાગી સાથેની પ્રક્રિયા છે. એમાં પહેલા બે એકબીજા સાથે અથડાતા હતા, OH જોડાતો હતો, પછી ધીમે ધીમે ક્લોરીન છૂટો પડતો હતો અને ફાઇનલી પચ મળતું. હવે આપણે વાત કરવી છે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને કહેવાય SN1 યુનિમોલેક્યુલર સબસ્ટિટ્યુશન યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, એટલે કે એને કહેવાય SN1 પ્રક્રિયા. તો આ SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવક કે જેમાંથી H+ એટલે પ્રોટોન મળતો હોય એવા દ્રાવક જેવા કે પાણી, આલ્કોહોલ કે એસિટિક એસિડ, આ બધા ધ્રુવીય પદાર્થ છે અને એમાંથી H+ મળે છે, એટલે એને કહેવાય પાણી, આલ્કોહોલ કે એસિટિક એસિડમાં થાય છે. અથવા આવા દ્રાવકો SN1 પ્રક્રિયા માટે વપરાય છે. સમજ, દાખલા તરીકે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની OH- સાથેની પ્રક્રિયા SN1 ક્રિયાવિધિ મુજબ થાય છે. કઈ ક્રિયાવિધિ થશે આમાં? SN1 ક્રિયાવિધિ. તો સમજો, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે CH3-3CBr, આની OH કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા કરશો એટલે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ મળશે અને Br- આયન છૂટો પડશે. આ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનો વેગનું સમીકરણ આવું છે, વેગ બરાબર CH3-3CBr ની 1 ઘાત. આ પ્રક્રિયાનો વેગ માત્ર આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા પર જ આધાર રાખે છે, OH ની સાંદ્રતા પર આધાર રાખતો નથી. એટલે અહીંયા ઘાત 1 આવી, એટલે આ પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં થશે? 2 તબક્કામાં. તો જો પહેલો તબક્કો, તબક્કો 1 કે જેમાં તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે. હવે હું નામ લખું છું CH3-CH3Br. આ શું થઈ ગયું? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. આમાંથી આ બંધનું તૂટે છે. અહીંયા તબક્કો 1 એરા ઉપર લખો તોય ચાલે. આ પ્રતિવર્તી તબક્કો છે, ધીમો તબક્કો છે. આ C અને Br વચ્ચેનો બંધ તૂટે છે અને કાર્બોકેટાયન બને છે. કાર્બન ઉપર પ્લસ આવશે વત્તા Br. આ બેનો તૃતીયક કાર્બોકેટાયન, કારણ કે ધનવીજ બળ ધરાવતા કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. તો તૃતીયક કાર્બોકેટાયન બન્યું. આવું કેમ થયું? તો કે આ તૃતીયક કાર્બોકેટાયન સ્થાયી છે એટલે એવો બને છે. પ્રાથમિકમાં આવો નહોતો બનતો, કારણ કે પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી હોય એટલે બને નહીં. આ બંધ તૂટવા માટે ઊર્જાની જરૂર પડે.
એ ઉર્જા એને ક્યાંથી મળે? તો કે આ ધ્રુવીય દ્રાવકો પાસેથી મળે છે, એટલે આ બંધ તૂટે છે. તો પહેલો તબક્કો થયો, એમાંથી શું બની ગયું? તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કાર્બોકેટાયન બન્યો. આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ નું વિષમભાગી વિભાજન થયું, એમાંથી Br- છૂટો પડ્યો. આ શું બની ગયો? કાર્બોકેટાયન. હવે આની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાશે, તબક્કો બીજો. કે આ તૃતીયક કાર્બોકેટાયન છે, તો તૃતીયક કાર્બોકેટાયન એની સાથે કેન્દ્રાનુરાગી OH- ની પ્રક્રિયા થશે અને એમાંથી CH3 થ્રાઇસ, આ CH3 થ્રાઇસ COH શું બની ગયું? આલ્કોહોલ નિપજ મળી. આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં થાય છે, પણ અહીંયા મહત્વ એ છે. હવે જરાક ધ્યાન આપજો કે આ પહેલો તબક્કો ધીમો છે, પ્રતિવર્તી છે, અને ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. તો આ તબક્કામાં પ્રક્રિયા કોણ છે? તો કે માત્ર એક જ છે. એટલે આખી કુલ પ્રક્રિયા છે એનો વેગ આપણે આગળ ભણી ગયા રાસાયણિક ગતિકીમાં કે ધીમો તબક્કો હોય એ વેગ નિર્ણાયક તબક્કો હોય. એટલે આખી પ્રક્રિયાનો વેગ આ ધીમા તબક્કા ઉપર આધાર રાખે, અને એનો પ્રક્રિયક એક જ છે, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. એટલે આખી પ્રક્રિયાનો વેગ માત્ર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા ઉપર આધાર. ટૂંકમાં દ્રાવણ એ મિશ્રણમાં તમે OH ગમે એટલા નાખો, એનું મહત્વ નથી. આની સાંદ્રતા વધારો તો વેગ વધે છે. એટલે આ પ્રક્રિયા છે પ્રથમ ક્રમની છે. આમાં મુખ્ય તબક્કાની અંદર આ એક જ અણુનું પોતાનું જ વિઘટન થાય છે, બીજા કોઈ આરે અથડાતો નથી. એટલે આને કહેવાય એક આણ્વીય પ્રક્રિયા. જો 2 અથડાતા હોય પહેલા તો દ્વિઆણ્વીય પ્રક્રિયા. આમાં એકય બીજારે પોતે અથડાતો નથી, એનું જ વિઘટન થાય, એટલે આને પ્રક્રિયા કહેવાય એક આણ્વીય પ્રક્રિયા. અહીંયા હજી આપણે થોડીક સ્પષ્ટતા કરવી છે કે આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હોય, ધારો કે સમજો બરોબર, તો એમાં sp2 સંકરણ હોય, એટલે ત્રિકોણના 3 ખૂણે ગોઠવાયેલા હોય. હવે આમાં આ બાજુ અવકાશ છે, આ બાજુ અવકાશ છે, તો ખરેખર OH કેન્દ્રાનુરાગી આ બાજુથી હુમલો કરી શકે, આ બાજુથી હુમલો કરી શકે. તો બે બાજુથી એટેક થઈ શકે, એટલે અડધામાં આ બાજુથી જોડાય, અડધામાં આ બાજુથી જોડાય. તો ખરેખર શું થશે? તો કે જેમાં આ બાજુથી જોડાયો એમાં આવી નિપજ મળશે. અહીંયા OH, આ CH3 થોડોક સીધો થઈ ગયો, પાછો ચતુષ્ફલકીય આકાર તો આવી જ ગયો, અને અડધામાં આ બાજુથી જોડાશે. અમુકમાં ડાબી બાજુથી જોડાયો, અડધામાં જમણી બાજુથી જોડાય. તો અહીંયા CH3, અહીંયા તો આ બે નિપજ એકબીજાના પ્રતિબિંબ થયા. શું થયા? પ્રતિબિંબ. તો યાદ રાખો કે SN2 પ્રક્રિયા હતી, એમાં માત્ર ઇન્વર્ઝન થતું હતું, પણ નિપજ એક જ પ્રકારની મળતી હતી. જ્યારે આમાં તો કે છેલ્લે નિપજ મળે છે એ બે એકબીજાના શું છે? પ્રતિબિંબ છે. અને પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ મળશે. તો આને કહેવાય SN2 SN1 પ્રક્રિયા. બરાબર. આ સમઘટકોને શું છે આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં ડિટેલમાં લેવાનું છે. અત્યારે આટલું જોઈ લો. ચલો હવે બરોબર ધ્યાન આપજો. આ હેલોજન જે કાર્બન સાથે છે એની સાથે 3 R એટલે કે અલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, એટલે આ તૃતીય હેલાઇડ છે. મિત્રો આ દ્વિતીય હેલાઇડ છે. આ એક આલ્કાઇલ એટલે પ્રાથમિક હેલાઇડ છે, અને આ મિથાઇલ હેલાઇડ છે.
તો કોણ SN1 પ્રક્રિયા આપે, કોણ SN2 પ્રક્રિયા આપે? તો ધ્યાન રાખજો કે જેમાંથી કાર્બોકેટાઇન બને અને જો કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે હોય, યાદ રાખજો કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારે હોય તો SN1 ક્રિયાવિધિ આપે અને કાર્બોકેટાઇનની સ્થાયીતા ઓછી હોય તો SN2 આપે. તો આપણે ખબર છે મિથાઇલમાંથી કાર્બોકેટાઇન બને એની સ્થાયીતા સૌથી ઓછી. તો આમથી આમ જાવ તૃતીયકથી મિથાઇલ તો કઈ ક્રિયાવિધિ થાય? તો કે SN2 ક્રિયાવિધિની સક્રિયતા વધે. તો યાદ રાખજો તૃતીયકથી પ્રાથમિક તરફ જતા કઈ પ્રક્રિયા થાય? SN2. અને ઊંધું પ્રાથમિક થી તૃતીયક તરફ આવો કઈ ક્રિયાવિધિ કરશે? SN1. કારણ કે આનો બંધ તૂટે તો કાર્બોકેટાઇન બને સ્થાયી હોય એટલે આ કઈ ક્રિયાવિધિ આપશે? SN1. આ SN2. તો આ દ્વિતીયક બે આપે, SN2 થાય ને SN1 થાય, પણ એ કયા આયા આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે એના ઉપર આધાર રાખે. તો એક સિમ્પલ વાક્ય લખી દઉં છું કે કાર્બોકેટાયન એટલે કે જે ધન આયન બને ની સ્થાયીતા વધુ હોય તો SN1 ક્રિયાવિધિ થાય અને સ્થાયીતા ઓછી હોય તો SN2 ક્રિયાવિધિ. તો ખાસ યાદ રાખવાનું છે, આના ઉપરથી MCQ પૂછાય. બીજું એલાઇલિક હેલાઇડ હોય, સમજો ભાઈ. એલાઇલિક હેલાઇડ કઈ ક્રિયાવિધિ આપશે એ આપણે વિચારવું છે. ચલો એલાઇલિક હેલાઇડ પછી બેન્ઝાઇલિક હેલાઇડ વિચારશું. તો આ એલાઇલિક હેલાઇડ છે. હેલોજન ધરાવતો કાર્બન બીજા દ્વિબંધ વાળા કાર્બન હારે જોડાયેલો છે. તો આમાંથી કાર્બોકેટાઇન બનાવીને વિચારવાનું. ભાઈ આ બંધ તૂટી જાય તો આમાંથી કાર્બોકેટાઇન કેવો બને? અહીંયા CH2 ઉપર પ્લસ આવે, પણ આ કાર્બોકેટાઇનમાં સંસ્પંદન થાય કારણ કે આ ધન વીજભાર છે એટલે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જાય ને અહીંયાથી અહીંયા આવે. તો આ બંધ તૂટ્યો એટલે આના ઉપર પ્લસ આના ઉપર માઇનસ. એ માઇનસના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે અહીંયા દ્વિબંધ બને ને અહીંયા સિંગલ બને. તો આ CH અહીંયા પ્લસ આવી ગયો, CH અહીંયા દ્વિબંધ થઈ ગયો. તો અહીંયા ધન વીજભાર પહેલા કાર્બન ઉપર છે ત્રીજા ગયા, વળી પાછું અહીંયા જાય, વળી પાછું. તો સંસ્પંદન બંધારણ બને એટલે આપણે ખબર છે સંસ્પંદન બંધારણ બને તો સ્થાયીતા વધે. તો આની સ્થાયીતા વધુ છે અને સ્થાયીતા વધુ હોય તો આ કઈ ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા કરશે? SN1 દ્વારા. એવી જ રીતે બેન્ઝાઇલ આલ્કોહોલ, સમજો બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ હેલાઇડ. તો બેન્ઝાઇલ હેલાઇડ એટલે બેન્ઝીન ઉપર CH2X. આમાંથી કાર્બોકેટાઇન બનાવો, આ તૂટે તો એનો કાર્બોકેટાઇન આવો બનશે. અહીંયા રાખ્યો છે તો અહીંયા વધ્યું CH2+, અહીંયા બનશે, અહીંયા બનશે, અહીંયા. પણ આના તો સંસ્પંદન બંધારણ બનશે. જો આ પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે અહીંયા દ્વિબંધ થઈ ગયો, અહીંયા સિંગલ થઈ ગયો, અહીંયા પ્લસ આવી ગયો. તો અહીંયા CH2 અહીંયા દ્વિબંધ થઈ ગયો, અહીંયા પ્લસ આવી ગયો. એનું પાછું સંસ્પંદન થાય. હવે આ બધા અહીંયા જાય તો આ પ્લસ અહીંયા આવતો રહ્યો. હવે પાછું થાય કરો, ચાલો આ બધા અહીંયા શિફ્ટ થાય, આ પ્લસ અહીંયા આવી જાય, CH2
અહીંયા બંધ હતો, અહીંયા બંધ ભઈનો, અહીંયા રસ. તો આ રીતે મિથાઇલ બેન્ઝાઇલ કેટાયન બન્યો. આ બેન્ઝાઇલ કેટાયનના સંસ્પંદન બંધારણો છે. જેના સંસ્પંદન બંધારણો હોય તે કઈ ક્રિયાવિધિ આપશે? તો કે SN1 ક્રિયાવિધિ આપે, કારણ કે એની સ્થાયીતા વધારે હોય. ત્યાર પછી SN1 હોય કે SN2, આ બે પ્રકારની પ્રક્રિયા માટે, બંને માટે આલ્કાઇલ હેલાઇડ નો ક્રમ Rx ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા આલ્કાઇલ સમૂહમાં આયોડાઇડ હોય, પછી બ્રોમાઇડ આવે અને પછી ક્લોરાઇડ. તો SN1 કે SN2 બેમાંથી બે પ્રકારની પ્રક્રિયા પણ ઝડપી કોણ આપશે? તો કે આયોડાઇડ આવે, પછી બ્રોમાઇડ. પછી કેમ? તો કે આયોડાઇડ મોટો પરમાણુ ઝડપથી તૂટી જાય, ઝડપથી જતો રહે, એટલે કે જે દૂર થવાનો હેલો આલ્કેન માંથી હેલોજન નું વિસ્થાપન થવાનું છે, પણ મોટો પરમાણુ હોય કે મોટો સમૂહ એનું સરળતાથી વિસ્થાપન થાય આ હેલોજન ની વચ્ચે, એટલે આ સરળતાથી નીકળે. એના પછી Br ને એના પછી ક્લોરીન. તો આ ખાસ MCQ માટે છે, બરોબર ધ્યાનથી સમજી લેજો. ચલો ત્યાર પછી આપણે બે કોયડા જોઈ લઈએ. કોયડો 10.6. જો આપણે કેમેસ્ટ્રીનો લેક્ચર તમે જોતા હોય મોબાઈલમાં કે ટીવીમાં, યુટ્યુબમાંથી, ત્યારે ભેગે ટેક્સ્ટ બુક રાખવાની, જેથી કરીને હું કોયડાની રકમ છે એ બોર્ડ ઉપર નહીં લખું, એ તમારે ટેક્સ્ટ બુકમાં જોતી જવાની. નીચે દર્શાવેલા સંયોજનમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી આપશે એવો પ્રશ્ન છે. તેમાં પહેલું છે CH2Cl અને બીજું છે આ બેમાંથી કોણ SN2 પ્રક્રિયા ઝડપી આપે? કઈ પ્રક્રિયાની વાત છે? SN2. તો આપણે ખબર છે પ્રાથમિક SN2 ઝડપથી આપે, તૃતીયક SN1 ઝડપથી આપે. તો અહીંયા આ હેલોઇડ છે એ CH2 હારે જોડાયેલો, એટલે આ પ્રાથમિક છે. અહીંયા હેલોજન આ કાર્બન હારે છે, પણ એની હારે બીજા બે કાર્બન, એટલે આ દ્વિતીયક છે. તો આ બેમાંથી પ્રાથમિક SN2 ઝડપી આપે, એટલે આપણો જવાબ કયો થઈ ગયો? પહેલો. બીજું આયોડાઇડ વાળો સંયોજન છે અને ક્લોરીન વાળું સંયોજન છે. તો SN1 કે 2 બેયમાં હેલાઇડમાં આયોડાઇડ ઝડપી પ્રક્રિયા આપે, એટલે જવાબ કયો આવશે? ચાલો ત્યાર પછી કોયડો 10.7. SN1 અને SN2 બેયની પ્રતિક્રિયાત્મકતા છે એના ક્રમનું અનુમાન કરવાનું છે. તો પહેલો પ્રશ્ન એવો છે, બ્રોમો બ્યુટેનના વ્યુત્પન્નો. એટલે તો પહેલા તો બ્રોમો બ્યુટેન છે એના 4 સમઘટકો વ્યુત્પન્નો, તો એમ લખી નાખું 4 સમઘટકો છે એનો ક્રમ વિચાર. તો પહેલા તો એના 4 સમઘટક બનાવી નાખો. બ્રોમો બ્યુટેનના 4 સમઘટક. તો પહેલો આ સીધી લાઈન બનાવી, આ એક સમઘટક, આને હું સ્મોલ a કહી દઉં છું. બીજો સમઘટક તો કે આમાં પ્રાથમિકમાં જ શાખા બનાવી નાખો એક. બીજો સમઘટક, આને હું સ્મોલ b કહું છું. ત્રીજો સમઘટક, હવે હેલોજનને ખસેડીશ, બીજા કાર્બન ઉપર લઈ આવ્યો, આ C સમઘટક. અને ચોથો સમઘટક તો કે તૃતીય કરી નાખો. કેટલા સમઘટક બની ગયા? 4. આને હું સ્મોલ d કહીશ. તો વિચારો 4 માં SN1 પ્રક્રિયા કોણ ઝડપી આપશે? એટલે કે SN1 ની સક્રિયતાનો ક્રમ ગોઠવવાનો ને SN2 બેયનો. તો હું પહેલા ગોઠવી, ચાલો SN1 ની સક્રિયતા. હવે આપણે આખા ન લખવા પડે, એટલે આપણે આ નામ આપ્યા છે ABCD નંબર આપી દઈશું.
તો જો આ પ્રાથમિક છે, સમજો આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. તો SN1 સૌથી ધીમી કોણ આપશે? તો કે પ્રાથમિક. તો આ બે પ્રાથમિક છે, પણ એમાંય સરળ વાળો પ્રાથમિક હોય, સરળ શૃંખલા વાળો, એ હાવ ઓછી SN1 ની સક્રિયતા ધરાવે. એટલે પહેલા કયો આવશે? A. એનાથી વધારે સક્રિય બીજો પ્રાથમિક B. આ B કાઉન્સ લખવાનું કઈ છે. એનાથી વધારે સક્રિય તો કે હવે દ્વિતીયક, અને સૌથી વધારે સક્રિય તો કોણ આવશે? D. તો SN1 ની સક્રિયતાનો ક્રમ થયો. એવી જ રીતે SN2 ની સક્રિયતાનો ક્રમ. કોણ ઝડપથી? SN2. તો SN1 કરતા SN2 નો ક્રમ ઉલટો હોય. બહુ હેલું. આ ક્રમ કોનો થયો? SN1 નો થયો. તો SN2 નો ક્રમ SN1 કરતા ઉલટો. સૌથી ધીમી કોણ આપશે? D. સૌથી એનાથી થોડીક વધારે B, એનાથી વધારે B, એનાથી ઝડપી A. તો કે SN1 અને સમજાણું બરોબર. જો કેવી રીતના નક્કી કર્યું કે મારે SN1 હોય તો તૃતીયક સૌથી ઝડપી આપે. આમાં તૃતીયક કોણ છે? આ રહ્યું. તો એ સૌથી વધારે. પછી દ્વિતીયક એટલે આ દ્વિતીયક છે. પછી પ્રાથમિક પણ. પ્રાથમિકમાં સરળ વાળો અને શાખા વાળો પ્રાથમિક. તો શાખા વાળાની સરળ શૃંખલા કરતા શાખીય શૃંખલાઓની સક્રિયતા થોડીક વધારે હોય, એટલે બીજો B સૌથી ઓછું. તો SN1 ની થાય. SN2 ની પ્રતિક્રિયાત્મકતા SN1 કરતા ઉલટી હોય, એટલે જે આમાં ઝડપી પ્રક્રિયા SN1 આપશે, SN2 સાવ ધીમી આપે. એટલે ક્રમ ઉલટાઈ નાખવાનો. ચાલો ત્યાર પછી બીજો છે 4 સૂત્ર જે C6H5CH2Br. C6H5CH2Br. આનું બંધારણ લખો એટલે તમને સરળતાથી સમજાઈ જાય. આ બેન્ઝીન C6H5, આ CH2 ને આ Br. આને હું સ્મોલ a કહી દઉં. બીજું છે C6H5CH, C6H5 C6H5CH, C6H5Br. તો આ CHR બે C6H5 છે, અને અહીંયા નથી કાઉન્સ કરવો, અહીંયા કાઉન્સ કરવો. તો આનો મતલબ એવો થયો કે આ એક બેન્ઝીનનું ચક્ર, અહીંયા CH, એની હારે બીજું ચક્ર, આની હારે Br. આ B થયું. ત્રીજું C6H5 CH CH3Br. જો આનું બંધારણ લખો એટલે આઈડિયા આવી જ જાય. આ CH3, આ CHBr અને આ બેન્ઝીન છે. આને હું C કહી દઉં. છેલ્લે C6H5 C, એની હારે એક CH3 છે, એની હારે C6H5 છે અને એક Br છે. C6H5C, CH3, C6H5Br. તો આનું બંધારણ આમ થશે. એક બેન્ઝીનનું ચક્ર, એની હારે C, એની હારે H નથી એટલે CH3, અહીંયા આને હું D કહી દઉં. તો આ ચારને આ મુજબ સક્રિયતાના ક્રમમાં ગોઠવવાના છે. તો સમજો આ હેલાઇડ છે એ પ્રાથમિક છે, આ હેલાઇડ કાર્બન બીજા બે કાર્બન છે એટલે આ દ્વિતીયક છે, આ દ્વિતીયક જ છે, અને આ કાર્બન બીજા ત્રણ કાર્બન આવે એટલે આ તૃતીયક. તો ચાલો પહેલા SN1 ની સક્રિયતા વિચારીએ. કોણ સૌથી ધીમી આપશે ને કોણ સૌથી ઝડપી આપશે? તો આપણે આવતા ઉતરતા ક્રમમાં તો કે જો અહીંયા તૃતીયક સૌથી ઝડપી આપે એટલે પહેલા D આવશે, ઉતરતો ક્રમ ગોઠવો. પછી કોણ આવે? તો કે પછી દ્વિતીયક. આ બે દ્વિતીયક છે,
પણ અહીંયા એક મિથાઇલ સમૂહ છે ને અહીંયા એની જગ્યાએ બેન્ઝીન ચક્ર. તો બેન્ઝીન ચક્ર હોય તો કાર્બોકેટાઇનમાં સહસ્પંદન બંધારણ થાય. આમાં એક બેન્ઝીનમાં સહસ્પંદન થશે, આમાં બે બેન્ઝીનમાં સહસ્પંદન થાય. તો આના કરતા આની સ્થાયીતા વધારે છે કાર્બોકેટાઇનની, એટલે પછી જવાબ આવશે બી. પછી સી અને છેલ્લો પ્રાથમિક. પ્રાથમિક ક્યાં એ લખવાનું. તો આ થઈ SN1 પ્રક્રિયાની સક્રિયતાનો ઉતરતો ક્રમ. સૌથી ઝડપી આપે, પછી આપે, પછી આપે, પછી આપે. એવી જ રીતે SN2 ની સક્રિયતાનો આ વખતે આપણે ઉતરતો ક્રમ ગોઠવીએ. ઉતરતો ક્રમ જ ગોઠવવો છે, અથવા કાંઈ ન કરવું હોય તો આ એરા ઉલટાઈ દો એટલે કામ પતી ગયું. તો આપણે બદલાવી નાખીએ. લ્યો ડી, બી, સી અને આ કામ પૂરું. તો આવા MCQ ખાસ નીટ લેવલના છે, ખાસ ધ્યાન આપજો. બરોબર.